65 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ થતા પાડોશી રિક્ષા ચાલક સામે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રિક્ષા ચાલક મહિલાને નોકરીના સ્થળે લેવા મૂકવા જતો હતો। રિક્ષા ચાલકે ગોડાઉનમાં મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ બદનામ કરવાની ધમકી આપી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા કેવલ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કેવલ 62 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ થયો છે। રાજકોટમાં ચકચાર મચાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રિક્ષા ચાલક વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવી છે? જી, ખાસ કરીને જાણવામાં આવે તો રાજકોટમાં 63 વર્ષીય એક વૃદ્ધા જે છે એના પર રિક્ષા ચાલક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ખાસ કરીને પડોશમાં રહેતા રિક્ષા ચાલક જે છે એ રિક્ષામાં જ આ વૃદ્ધા જે છે એને નોકરીના સ્થળે મૂકવા માટે જતા હતા અને આ દરમિયાન એવો સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી પરિચયમાં હતા વૃદ્ધા અને રિક્ષા ચાલક। ત્યારબાદ રિક્ષા ચાલક જે છે એને બદકામ કરવાના ઈરાદે વૃદ્ધાને જે છે રિક્ષામાં લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધા જે છે એના ઉપર દુષ્કર્મ આચર્યું હતું। ખાસ કરીને ગત 21 જાન્યુઆરીના રોજ આ બનાવ બન્યો હતો, ત્યારે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ પોલીસે જે છે આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે। બિલકુલ કેવલ, આપનો આભાર સમગ્ર માહિતી માટે।